નાગાભાઈ ભરવાડ સાહેબ, અમરસિંહભાઈ સોલંકી સાહેબ, ઇન્દ્ર વિજયસિંહ બાપુ આઈજી શોર્ટ નામ તથા દરેક મહેમાનોને નવીન જાવેદ સાહેબ દિલ્હીથી પધાર્યા છે. આપણે સૌ આદરણીય આપણા મહેમાનોનું આપણે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે હું જે નામ બોલ્યો હતો એ દરેકને વિનંતી કે આપ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી લેશો. ચાલુ થયું પાછળથી. આપણે સભાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દરેક મિત્રોને વિનંતી, આપણે પ્રવીણસિંહ વણોલ મહામંત્રી યુથ કોંગ્રેસ એમને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય. હવે થોડીક આપણે આવતા મહેમાનોનું સ્વાગત કરવું ઘટે તો બેન શ્રી દીપિકાબેનને વિનંતી કે દરેક દીકરી બાઓને આ બાજુ લાવી અને કુમકુમ તિલક કરી અને મહેમાનોનું સ્વાગત કરશે. મહેમાનોના સ્વાગત માટે આપણે દીકરી બાઓને અહીંયા તૈયાર રાખ્યા હતા, એટલે એ દરેક મહેમાનોને કુમકુમ તિલક અને મહેમાનોનું સ્વાગત દીકરી બા દ્વારા થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણા ઉમેદવાર શ્રી ઋત્વિકભાઈનું સ્વાગત દીકરી બા કરી રહ્યા છે. સ્વાગત ચાલુ છે દરેક મહેમાનોનું. આપણા સુરેન્દ્રનગર લોકસભા જે 7મી તારીખે આપણી ભારતની મોટામાં મોટી પંચાયત એની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આપણી સૌની વચ્ચે આપણા ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણા સાહેબને અને એમની સાથે પધારેલ દરેક મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓનો ગડગડાટ ચાલુ જ રાખીશું. હવે મહેમાનોને વિનંતી કે તમે બેસો તો ચિંતા નહીં, સ્વાગતની વિધિ દીકરી બાઓ કરી દેશે. સ્વાગતનો રિવાજ આપણે થોડો ઝડપી, થોડોક સમયની મર્યાદા આ બાજુ રહી જાય, સીધી લાઈન જ લઈ લો. હવે બેસી રહ્યા તો બેસી રહો, બેસી રહ્યા.
વક્તાઓનું સ્વાગત ચાલુ રાખીશું અને સાથે સાથે આપણે વક્તાઓનો પ્રોગ્રામ પણ ચાલુ રાખીશું. હવે આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી, આમ તો ખરેખર એમને શરૂઆતમાં બોલવાનું હોય નહીં, પણ એમનો આગળનો કાર્યક્રમ છે. બહુ જ તેજાબી વક્તા છે, બહુ ઊંચું કોંગ્રેસ સમિતિમાં નામ છે એવા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ આઈજી સાહેબને વિનંતી કરું. આપ સૌ વતી હું મંચસ્થ તમામ મહાનુભાવોનું માંડલ, દેત્રોદ, વિરાંગામ, દસાડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌ સ્ટેજ ઉપર મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વેનું હું શાબ્દિક હાર્દિક સ્વાગત કરું છું. હવે બાપુનો સમય થોડોક એમને બહાર જવાનું છે, એટલે બાપુને વિનંતી કરીએ કે આપ સભાને સંબોધો.